બોટાદમાં રેલવે લોકો પાયલોટની ભૂખ હડતાલ, તબિયત લથડી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રેલવે લોકો પાયલોટો તેમની વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે। ગઈકાલથી 36 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ધારિત સમાધાન નથી થયું। આજરોજ ભૂખ હડતાલ દરમિયાન એક પાયલોટની તબિયત લથડી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ બોટાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। ત્યારે ભૂખ હડતાલ પર બેઠેલા અને મુખ્ય માંગણીઓ ડીએ એલાઉન્સમાં વધારો, કિલોમીટર એલાઉન્સમાં વધારો, રેસ્ટમાં વધારો, ઇન્ટર ડિવિઝન બદલી જેવી અનેક માંગોને લઈ લોકો પાયલોટ બેઠા છે ભૂખ હડતાલ પર। ન્યૂઝ10 ગુજરાતી બોટાદ। નમસ્કાર, હું સીસીઆર ઇન્ચાર્જ રેલવે ડિપાર્ટમેન્ટ રનિંગ રૂમ બોટાદ। અત્યારે લોકો પાયલટ જે ગુડ્સ છે એ સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે। તેમની અલગ અલગ ડિમાન્ડ હતી, એટલે કાલે સવારે 8 વાગ્યાથી ભૂખ્યા ને તરસ્યા આવી રીતે આજે રાત્રે 8 વાગ્યા સુધી ભૂખ હડતાલ પર ઉતરેલા છે। તેમાંથી એક જીતેન્દ્ર પંચાલ લોકો પાયલટ ગુડ્સ, તેની અચાનક તબિયત બગડતા ફરી સીસીઆર સાહેબ દ્વારા 108 ને કોલ કરતા આજે વધુ ટ્રીટમેન્ટ માટે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છે। એ પહેલાં પણ કાલે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી રેલવેના ડૉક્ટર વિઝિટ કરેલી, આજે પણ એમને વિઝિટ કરેલી। તેમને ટ્રીટમેન્ટમાં જણાવ્યું કે બીપી પ્રેશર થોડું વધારે છે, તો આને રિફર કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં। તો જીતેન્દ્રભાઈ પંચાલને અમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ ખાતે અત્યારે લઈને આવીએ છીએ 108 દ્વારા, અને અત્યારે એમની ટ્રીટમેન્ટ ચાલુ છે। રેલવે તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ નથી મળેલો કે કોઈ ઓફિસરે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ઓફિસરે પણ લોકો પાયલટ ગુડ્સ જે હડતાલ ઉપર ઉતર્યા છે એનો કોઈ સંપર્ક નથી સાધેલો કોઈએ। તો એ તકે હું કહું છું કે રેલવેના ઓફિસર કોઈ સંપર્ક સાધે, વિવિધ પડતર માંગણીનો સંતોષવા પ્રયાસ કરે તો સારું રહેશે। અને આગળ આ લોકો પણ પહેલાં પણ અલ્ટિમેટમ આપેલું કે આગળની સ્ટ્રાઇક પર વધુ લંબાવશું અમે, જે પ્રમાણે અલરસા ડિપાર્ટમેન્ટ દ્વારા, અલરસા એસોસિએશન દ્વારા રેલવેની વિવિધ પડતર માંગણીઓ છે, જેવી કે 3 નાઇટથી વધારે ડ્યુટી કરવામાં આવે છે, 12 કલાકથી વધારે ડ્યુટી કરવામાં આવે છે, 3 નાઇટથી આઉટ ઓફ હેડક્વાર્ટર બોટાદ ખાતેથી દૂર રહેવું પડે છે। એ સિવાય જે રેલવે અનાઉન્સમાં 25% જે વધારો છે રનિંગ કર્મચારીઓ માટે, તે સુધી નથી આપેલો, એના વિશે કોઈ વિચારણા પણ કરેલી નથી। તો આ તકે વહેલામાં વહેલા રેલવે પ્રશાસનના અધિકારીઓ આ વિશે કોઈ ગંભીર વિચાર વિમર્શ કરે એવી રજૂઆત છે।